જય ભવાની. આજે વાત કરવી છે અગ્નિકુંડની. ઈસવીસન 712ની અંદર સિંધ પ્રદેશની અંદર દાહિર નામના શાસક પોતાનું રાજ્ય ચલાવી રહ્યા હતા. તે સમયે વિદેશી આક્રમણોની શરૂઆત થઈ ચૂકી હતી. બગદાદના ખલીફાના કહેવાથી 712ની અંદર કાશમ નામના એક શાસકે સિંધ ઉપર આક્રમણ કરી દીધું હતું. તેમની સેના ખૂબ વિશાળ હતી, પરંતુ દાહિર પણ નાનું રાજ્ય હતું, પણ શક્તિ ગજબની હતી. પોતાની નાની એવી સેના તૈયાર કરી અને આરબ સેના સામે એ ઝઝુમ્યા. ખૂબ સુંદર રીતે એમને તાકાત લગાવી, ખૂબ મહેનત કરી, પરંતુ સામે વિશાળ સેના હોવાને કારણે એ રાજા દાહિર વીરગતિ પામ્યા, પોતે મૃત્યુ પામ્યા. તે સમયે તેમના પત્ની રાણીબાઈએ સેનાની કમાન સંભાળી લીધી. એમને નક્કી કર્યું કે હું મારા પતિની જગ્યા સંભાળી લઈશ. ફરી વખત સૈનિકોની અંદર જુસ્સો ભર્યો અને ખૂબ મહેનત અને જુસ્સાને કારણે સેના લડવા માટે તૈયાર થઈ ગઈ અને વિશાળ સેના સામે સિંધની સેના પડી અને ખૂબ મહેનતથી એમને આરબોને રોકી રાખ્યા. પરંતુ સેના નાની હતી. ધીરે ધીરે સૈનિકો ઘટવા લાગ્યા. રાણીબાઈને થયું કે હવે મારી સેના ટકશે નહીં, કારણ કે લાખોની આરબ સેના છે અને અમે તો ખૂબ ઓછા છીએ, છતાં પણ અમે આટલું લોહી એ દુશ્મનોનું વહાવી દીધું છે, પરંતુ હવે અમે જીતીએ એવું લાગતું નથી. આથી રાણીબાઈએ એ તમામ સિંધ પ્રદેશની સ્ત્રીઓને ભેગી કરી અને કહ્યું કે મને કંઈક માઠા સમાચાર દેખાય છે. નક્કી દુશ્મનો આપણને હરાવશે અને આપણે પરતંત્ર બનાવશે, અને પરતંત્ર રહેવા માટે હું તૈયાર નથી. મારી દેશની સ્ત્રી ઉપર કોઈ અવળી નજર કરે કે તેમને સ્પર્શ કરે એ બિલકુલ મને પસંદ નથી. આથી હું આ અગ્નિકુંડની અંદર, ચિતાની અંદર બળીને મરવાનું પસંદ કરીશ. તેમનો અવાજ બીજી સ્ત્રીઓએ પણ ઉપાડી લીધો અને કહ્યું કે અમે પણ તમારી સાથે છીએ. એ રાજ્યની અંદર ખૂબ મોટો આગ સળગાવવામાં આવી, ખૂબ મોટો અગ્નિકુંડ પ્રગટાવવામાં આવ્યો અને સૌથી પહેલા એ રાણીબાઈ એમની અંદર કૂદી પડ્યા. એમની સાથે એ સિંધ પ્રાંતની અનેક સ્ત્રીઓએ એ અગ્નિકુંડની અંદર બળી અને વીરગતિ પામી. આમ પોતાનું મૃત્યુ વહાલું કર્યું, પણ પરતંત્ર ન બની અને વિદેશી પ્રજાના હાથમાં ન આવી. આવી વીર વીરાંગનાઓએ પોતાનો જીવ આપીને પણ દેશભક્તિ બતાવી હતી. વંદન છે આવી વીરાંગનાઓને કે જેમણે ભારતની અંદર પોતાનું શાસન, પોતાના દેશનું માન જાળવવા માટે મૃત્યુને વહાલો કર્યો હતો અને મૃત્યુ પામીને પણ સ્વર્ગની અંદર જઈ અને માં ભારતીનું રક્ષણ કરવાનો એમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.